અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ્સ યુનિયન લિમિટેડની 82મી સાધારણ સભા એપીએમસીના હોલ ખાતે સંસ્થાના ચેરમેન ભરત પંડ્યા, સહકારી આગેવાન કરશન પટેલ તથા વાઇસ ચેરમેન અજીત પટેલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી। આ સાધારણ સભામાં એજન્ડાના તમામ કામોને સભાસદો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વર્ષ 2025-26નો વાર્ષિક અહેવાલ અને હિસાબો રજૂ કરાયા હતા। આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલ દ્વારા યુનિયનની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કરી કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા। સભામાં સંસ્થા દ્વારા કરવામાં આવેલા કાર્યો અને યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। સાથે જ ભવિષ્યના વિકાસ માટે નવો દ્રષ્ટિકોણ અપનાવતા યોજનાત્મક ચર્ચાઓ પણ કરાઈ હતી। સંસ્થાના મેનેજર સબ્બીર પટેલે ચાલુ વર્ષે લોકોને ખાદ્ય તેલ કિફાયત ભાવે મળશે તે માટે પરચેસ સોસાયટી ખાતે વેચાણ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણ પટેલ, સંસ્થાના પૂર્વ પ્રમુખ ઇકબાલ ઘોરી સહિત મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયનના સાધારણ સભા જે યોજાઈ હતી તેમાં સહકારી આગેવાનો, ખેડૂત મિત્રો તેમજ સભાસદમાં જે રજૂ કરેલ આપણે બજેટ સહકારી વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે, તેમજ બીજા જે સૂચનો મળ્યા છે તે બધા કામો મંજૂર કરવામાં આવ્યા છે। ને આગળ અમે જે કંઈક આપણે સંસ્થાને આપણે જે સૂચનો મળશે તમે કરવા બંધાયેલા છે ને એમાં ખેડૂતોનો અમે સહકાર માગીએ છીએ। જે કંઈ અમે કામ કરીએ એમાં ખેડૂતોનો બી અમને સહકાર મળે ને આગળ અમે સંસ્થાને આગળ વધારીએ એ મારી